ગુડ મોર્નિંગ. આપણો આજનો લેક્ચર એ સુવાહકોમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર એના રિલેટેડ છે. એટલે આપણે પહેલાં તો આ જોઈએ કે સુવાહકોમાં સ્થિત વિદ્યુત ક્ષેત્રની વાત આપણે કરવી છે. નોર્મલી આપણે જોઈએ છીએ કે મટીરિયલ અથવા પદાર્થોને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ, જેમાં એક સુવાહક, 2 અવાહક અને 3 અર્ધવાહક. મોટાભાગે આપણે જોઈએ તો આપણે 3 ભાગમાં આપણી આજુબાજુ જે પદાર્થો છે 3 ભાગમાં જોવા મળે. હવે જ્યારે હું સુવાહક અથવા અવાહક અથવા અર્ધવાહકની જ્યારે વાત કરું છું ત્યારે અર્ધવાહક તો આપણે આગળ જ આપણી આ બુકની અંદર સ્ટડી કરશું, એટલે અત્યારે આપણે અર્ધવાહક ઉપર બહુ ચર્ચા કરતા નથી. પણ હા, આપણે સુવાહક અને અવાહકને 2 ભાગમાં વહેંચી શકીએ કે સુવાહકની અંદર નોર્મલી મુક્ત ઇલેક્ટ્રોન્સ જોવા મળે. આમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ ન હોય. આ મેઇન તફાવત છે સુવાહક અને અવાહકનો. હવે માની લો કે આપણે જ્યારે આ સુવાહકની વાત કરીએ તો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે, એટલે ક્લિયર છે કે એની અંદર વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય? તો વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન્સ હોય. ચલો, તો સુવાહકની અંદર એક તો મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે. આ મુક્ત ઇલેક્ટ્રોન્સ તરીકે નોર્મલી એને આપણે સુવાહકના વિદ્યુતભાર વાહકો કહી શકીએ. અને ક્લિયર છે કે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ગતિશીલ હોય, કેમ કે આપણને ખબર છે કે બહાર ટેમ્પરેચરમાં ફેરફાર થાય તો એ ટેમ્પરેચરના ફેરફારને કારણે એ પોતે ઉર્જા મેળવે અને એ ઉર્જાને કારણે તે સતત ગતિ કરતા હોય. શું શરૂઆતમાં આ ઇલેક્ટ્રોન્સ મુક્ત હોતા હશે? તો ના, શરૂઆતમાં એ મુક્ત ન હોય. જેમ કે આપણે એલ્યુમિનિયમ કહીએ તો એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, તો શરૂઆતમાં એ કક્ષકની અંદર જ હોય. પણ જેવું એને જો તમે તાપમાનની અંદર એને લઈ જાઓ છો તો તાપમાનને કારણે એ જે બાહ્ય ઇલેક્ટ્રોન્સ છે એ પોતે ઉષ્મીય ઉર્જા મેળવશે અને આ ઉષ્મીય ઉર્જા એ ગતિ ઉર્જામાં કન્વર્ટ થશે. ક્લિયર છે કે જો એની ગતિ ઉર્જા એની બંધન ઉર્જા કરતાં વધી જાય તો એ છટકીને બહાર આવશે. મતલબ કે જે જગ્યાએથી છટકે છે એ એનો પિતૃ પરમાણુ કહેવાય. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે પોઈન્ટ આપણને આપેલો છે કે જે ઇલેક્ટ્રોન છે, બહારના ઇલેક્ટ્રોન જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ, એ તેમના પિતૃ પરમાણુમાંથી છૂટા પડી જાય અને ગતિ કરવા માટે મુક્ત થઈ જાય છે. ક્લિયર છે કે આ ઇલેક્ટ્રોન ધાતુની અંદર મુક્ત વહન કરી શકે પણ એ બહાર ન નીકળી શકે. હા, ધાતુની અંદરના આયનો જોડે સતત અથડાતા રહે, જુદી જુદી દિશાઓમાં અવ્યવસ્થિત રીતે ગતિ કરતા રહે, પણ એ ધાતુની બહાર નીકળી શકતા નથી. હવે જો હું આવો એક સુવાહક લઉં, માની લો કે આપણે એક સુવાહક લીધો. આ એક સુવાહક પ્લેટ છે ધારો કે આપણી પાસે, અને એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ. ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે અહીંયા જોવા જઈએ તો આપણને આ દિશામાં છે. અહીંયા આપણે જે વિદ્યુત ક્ષેત્ર લઈએ છીએ એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આપણે જાણીએ છીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રને રિપ્રેઝેન્ટ કરવું હોય તો સમાંતર લાઈનોથી એને પ્રેઝન્ટ કરી શકાય. અને હા, લાઈનો વચ્ચેનું અંતર પણ મહદઅંશે સમાન હોવું જોઈએ. ચલો, તો આપણી પાસે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે E. હવે આપણે જાણીએ છીએ કે
વિદ્યુત ક્ષેત્રની અંદર આ જે છેડો હોય જ્યાંથી વિદ્યુત ક્ષેત્રની શરૂઆત થઈ એ હંમેશા કેવો હોય? પ્લસ. એટલે આ ભાગ પ્લસ હશે અને જે બાજુ એરો છે, તીર છે, એને શું કહેવાય? માઇનસ. મતલબ કે પ્લસથી માઇનસ તરફ વિદ્યુત ક્ષેત્ર આપણને આ રીતે દર્શાવેલું છે. હવે આપણને ખબર છે કે આની અંદર, ધાતુની અંદર એ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, તો મુક્ત ઇલેક્ટ્રોન્સ કઈ બાજુ ખેંચાશે? ધન વીજભારની તરફ. એટલે જેટલા આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ હશે એ બધા આ છેડે આવીને ઊભા રહેશે. અનક્લિયર છે કે અહીંયા જો ઇલેક્ટ્રોન આવે તો આ બાજુ ઇનડાયરેક્ટલી ધન વીજભાર પ્રસ્થાપિત થાય. મતલબ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે અંદર એક ક્ષેત્ર ઉત્પન્ન થયું અને આ ક્ષેત્રની જો દિશા આપણે વાત કરીએ તો એ ક્ષેત્રની દિશા પ્લસથી માઇનસ તરફ હોય. મતલબ કે અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે. અંદરનું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું નહીં થાય ત્યાં સુધી આ ઋણ વીજભાર એક છેડેથી બીજા છેડા તરફ ગતિ કરતા રહેશે. જ્યારે બંને વિદ્યુત ક્ષેત્ર સમાન થશે ત્યારે આ જે ઇલેક્ટ્રોન છે એની ગતિ સ્ટોપ થઈ જશે. કહેવાનો મતલબ છે કે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો આ રીતે સુવાહકની અંદર નોર્મલી પ્રક્રિયા જોવા મળે અને એના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું આપણને મળે? શૂન્ય મળે. તો અહીંયા તમે જુઓ છો કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેઓ ક્ષેત્રની દિશાની વિરુદ્ધ ઘસડાય છે અને તમે જુઓ છો ક્ષેત્રની દિશાની વિરુદ્ધ એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણું જોઈએ તો ડાબીથી જમણી બાજુ છે, જ્યારે ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરે છે? જમણીથી ડાબી બાજુ. એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાય છે. નોર્મલી ન્યુક્લિયસની અંદર, કેમ કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર છે એટલે ન્યુક્લિયસ હશે, બંધિત ઇલેક્ટ્રોન હશે, એવા જે ભાગ છે એ ભાગ ત્યાંના ત્યાં રહેશે, કેમ કે એ ક્યાંય ગતિ કરશે નહીં. નોર્મલી સુવાહકની જેમ જ વિદ્યુત દ્રાવણો પણ એને સુવાહકોમાં તરીકે લઈ શકાય, કેમ કે વિદ્યુત જે દ્રાવણો હોય એમાં વિદ્યુતભાર વાહકો તરીકે ધન અને ઋણ આયનો હોય. બરાબર. તો આ બધા કેસમાં આપણે શું અસર થશે એની વાત કરીએ, પણ છતાં મેં અહીંયા તમને શોર્ટમાં સમજાવ્યું કે નોર્મલી જ્યારે કોઈ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની અંદર આ પ્રક્રિયા થાય છે. હવે આપણે અમુક એના મુદ્દા ઉપર જઈએ. તો નંબર 1, સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સુવાહક લઈએ, જેમ કે એલ્યુમિનિયમની જ મેં વાત કરી, તો એલ્યુમિનિયમમાં શું હોય? 13 પ્રોટોન હોય તો 13 ઇલેક્ટ્રોન હોય. પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની સંખ્યા સમાન હોય અને સમાન સંખ્યા હોવાને કારણે પરિણામી વિદ્યુતભાર હંમેશા શું હોય? શૂન્ય. અને જો પરિણામી વિદ્યુતભાર શૂન્ય હોય તો એમાં નોર્મલી આપણે કહી શકીએ કે સામાન્ય સ્થિતિમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર એની અંદરનું શૂન્ય હોય. એટલે કે સ્થાયી સ્થિતિમાં જ્યારે વિદ્યુત વાહકની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુતભાર અથવા વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે સુવાહકની અંદરના ભાગમાં બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો આ મુદ્દાને સિમ્પલ આપણે યાદ રાખવાનો કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ પહેલો મુદ્દો. ક્લિયર છે કે સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ તો હોય જ, પણ જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય ત્યાં સુધી આ મુક્ત ઇલેક્ટ્રોન વાહક કણો બળ અનુભવે અને ઘસડાય, જેમ આપણે આગળ મેં તમને નાના ભાગમાં સમજાવ્યું. પણ સ્થાયી સ્થિતિમાં મુક્ત વિદ્યુત સુવાહકમાં એવી રીતે વિતરિત થયેલા હોય કે સુવાહકની અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. એટલે કે ભલે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય પણ બધા અસ્તવ્યસ્ત ગતિ કરવાને કારણે
परिणामी विद्युत क्षेत्र हमेशा शून्य ज मळे। चलो आ पहलो पॉइंट थयो। बीजो मुद्दो जो बात करिए तो विद्युत भारित सुवाहकनी सपाटी पर स्थित विद्युत क्षेत्र सपाटीने दरेक बिंदुए लंब होय। हवे मानी लो कि आपणे अहींया कोई एक सुवाहक लईए, आनी अंदर आपने खबर है कि जे इलेक्ट्रॉन्स है एनी ऊपर कोई परिणामी बल नहीं लागतुं। जो आना पर परिणामी बल लागे तो इलेक्ट्रॉन सुवाहकनी अंदर समक्षितिज गति करता होवा जोईए, पण आपणे जोईए छीए कि ना, जो एनी अंदरनुं परिणामी विद्युत क्षेत्र शून्य होय तो अंदर गति थाय नहीं। एटले के अहींया जो विद्युत क्षेत्र आवे तो पण हमेशा केवुं होय, सपाटीने लंब। तो शरूआत આપણે અહીંથી જ કરવાની છે। જો ઈ સપાટીને લંબ ન હોય તો તેનો કોઈક અશૂન્ય ઘટક સપાટીને સમાંતર હોય, અને આ સપાટીમાં જો આ રીતે આપણે અશૂન્ય ઘટક સમાંતર લઈએ તો હા, મુક્ત વિદ્યુતભારો બળ અનુભવે અને તે ગતિ કરે। આથી સ્થાયી સ્થિતિમાં ઈનો સ્પર્શીય ઘટક ન હોવો જોઈએ। કેમ? કારણ કે સ્થાયી સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય, અને જો શૂન્ય હોય તો અંદર કોઈપણ પ્રકારની ગતિ ન જોવા મળે, અને આથી જ હંમેશા વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ જ હોવું જોઈએ। એટલે આ મુદ્દાને પણ આપણે યાદ રાખીએ કે વિદ્યુતભારિત સુવાહકની सपाटी पर स्थित विद्युत क्षेत्र सपाटी ने दरेक बिंदुए लंब होय छे। चलो के हवे आपणे त्रीजा मुद्दा पर जईए। स्थायी स्थिति में सुवाहकना अंदरना भागमां वधारानो विद्युतभार होई शके नहीं। आपणे अत्यारे चर्चा करी कि जो स्थायी स्थिति होय तो अंदर विद्युत क्षेत्र शून्य होय। जो अंदर विद्युत क्षेत्र शून्य होय तो आपणे जाणीए छीए कि अंदर कोईपण वधारानो विद्युतभार न होय, केम के जो विद्युतभार वधारानो होय अंदर तो अंदर आपणे विद्युत क्षेत्र मळे ज। पण आपणे ज जोयुं कि ना, स्थायी स्थिति में विद्युत क्षेत्र शून्य ज होय, अने ए सुवाहकने व्याख्यायित करतो एक गुणधर्म छे। मतलब कि ए बधा माटे लागू पड़े, अने एटले तमे त्यां स्थायी स्थिति में सुवाहकना अंदरना भागमां वधाराना विद्युतभारने जो मूकवा पण प्रयत्न करो तो ए हमेशा बहार तरफ ज मळे। એટલે કે બહારની સપાટી પર જ એ વિદ્યુતભાર આવતો રહે। તો આપણે કહી શકીએ કે જો આપણે કોઈ તટસ્થ સુવાહક લઈએ, એના દરેક નાના નાના ખંડ કે કદખંડમાં સમાન જથ્થામાં ધન અને ઋણ વિદ્યુતભારો હોય છે। એટલે કે સુવાહકને વિદ્યુતભારિત કરવામાં આવે છે ત્યારે સ્થાયી સ્થિતિમાં વધારાનો વિદ્યુતભાર માત્ર ક્યાં રહી શકે? સપાટી પર જ, અંદર રહી શકે નહીં। અને આપણે જાણીએ છીએ ગૌસના નિયમ પરથી આ બાબત ફલિત થાય કે સુવાહકની અંદરના ભાગમાં કોઈ યાદચ્છિક ખંડ જો આપણે ધારી લઈએ तो कदखंड वीने घेरती बंद सपाटी एस पर स्थित विद्युत क्षेत्र हमेशा केवुं होय? शून्य होय। आम एस मांथी पसार थतो विद्युत फ्लक्स पण शुं होय? शून्य होय। जो फ्लक्स शून्य होय तो क्यू अपॉन एप्सिलॉन नॉट पण शुं होय? शून्य होय। तो क्यू पण शुं होय? शून्य होय। मतलब के चोख्खो विद्युतभार एमां घेरातो नथी, अथवा चोख्खो विद्युतभार हमेशा शून्य होय। तो आ पॉइंटने खास नोंधी राखवानो कि सुवाहकनी अंदरना भागमां कोईपण बिंदुए जो होतो नथी, અને વધારાનો કોઈપણ વિદ્યુતભાર જો મૂકવા જઈએ તો એ ક્યાં રહે? સપાટી પર જ રહી શકે, અંદર જાય નહીં। તો આ ત્રીજો મુદ્દો આપણે યાદ રાખવાનો છે કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં।
ચલો કે આ નેક્સ્ટ પોઈન્ટ આપણો થયો. હવે આપણે જો ચોથા મુદ્દાની વાત કરીએ તો તમે અહીંયા લખેલું છે કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં સપાટીના મૂલ્ય પરના મૂલ્ય જેટલું જ હોય છે. જો તમે યાદ કરો તો આગળ આપણે ગૌસના નિયમની અંદર ગોળીય કવચ સ્ટડી કરી ગયા. આપણને ખબર છે કે ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્રો હોતું નથી. તો અહીંયા પણ આપણે જોયું કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. હવે જો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર ન હોય તો વિદ્યુત ભારને સપાટી પરથી અંદર લઈ જવા માટે કરવું પડતું કાર્ય હંમેશા શું હોય? શૂન્ય હોય. અને જો કાર્ય શૂન્ય હોય તો આપણે જાણીએ છીએ કે બિંદુઓ વચ્ચે જે સ્થિતિમાન હોય એ બદલાય નહીં, કેમ કે સ્થિતિમાન ઇનડાયરેક્ટલી એકમ ધન વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય છે. અને એટલે જ જો અંદર વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં તો અંદર દરેક બિંદુ પર સ્થિતિમાન સમાન જ હોય. અને આ સ્થિતિમાન કેટલું હોય? તો સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ વિદ્યુત સ્થિતિમાન સમગ્ર સુવાહકની અંદર હશે. એટલે આપણે અહીં કહી શકીએ કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેવું હોય? અચળ હોય. અને એનું મૂલ્ય સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ હશે. ચલો તો આ પોઈન્ટને પણ આપણે યાદ રાખી લેવાનો છે. તો સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. હવે આપણે પાંચમા ભાગની વાત કરીએ તો વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા આટલું હોય. હા, આ થિયરીને થોડી યાદ એટલે રાખવાની છે કારણ કે એનું સૂત્ર આપણે ક્યાંક ને ક્યાંક દાખલામાં યુઝ કરીએ છીએ. તો પહેલાં તો આપણે મુદ્દાને યાદ રાખી લઈએ કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E સિગ્મા અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ એન કેપ જેટલું હોય છે. હવે તમે અહીંયા જુઓ, તમને અહીં એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં તમે જુઓ છો એક આપણે નાનો ખંડ ધારી લીધો. અહીંયા જે નાનો ખંડ ધાર્યો એને આપણે નોર્મલી આપણે કહીએ તો પિલ બોક્સ કહેવાય. પિલ બોક્સ એટલે આપણે જે દવા રાખવા માટે જે બોક્સ હોય, નળાકારીય ખંડ, નાનો ખંડ, નળાકારનો નાનો ખંડ એવું કહી શકાય. આપણે ખબર છે સુવાહકની મોટી સપાટી છે પણ એમાંથી આપણે ખાલી આટલા નાના ખંડની જ વાત કરીએ છીએ. તો સુવાહકની સપાટી પર એક નાનો ખંડ લઈ લીધો આપણે. આપણને ખબર છે કે ખાલી સપાટી પર જ ધન વીજભાર હશે એટલે આપણે સપાટી પર ધન વીજભાર, કેમ કે આપણે આગળ જ જોયું કે જે સુવાહક હોય એની અંદર વધારાનો વિદ્યુતભાર ન રહી શકે, એટલે બધો વિદ્યુતભાર ક્યાં હોય? સપાટી પર જ હોય. હવે આ વિદ્યુત ભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કેવું હશે? સપાટીને લંબ બહાર તરફ. તો તમે જોઈ શકો કે આપણો જે E છે એ સપાટીને લંબ બહાર તરફ આપણે દર્શાવેલો છે. હવે જે નાનું પિલ બોક્સ છે એની અંદર, કેમ કે આપણને ખબર છે કે આખા સમગ્ર સુવાહક માટે આપણે લેવું છે પણ પહેલાં આપણે નાનો ખંડ ધાર્યો છે એટલા માટે, તો આપણે એ નાના ખંડને આપણે નામ આપી દઈએ. ધારો કે આપણો નાનો ખંડ જે છે એ ડેલ્ટા એસ છે. તમારે આવો ડેલ્ટા ન કરવો હોય તો તમે આવો પણ કરી શકો. ધારો કે ડેલ્ટા એસ છે. બંને રીતે ડેલ્ટા તમે કાઉન્ટ કરી શકો. હવે અહીંયા આપણને ખબર છે કે ડેલ્ટા એસ સદિશ જે હશે એ પણ ક્યાં હશે? તો સપાટીને લંબ બહાર તરફ. તો ડેલ્ટા એસ સદિશ પણ સપાટીને બહાર તરફ હશે. E પણ સદિશ સપાટીને લંબ બહાર તરફ હશે. એટલે E અને ડેલ્ટા એસ બંને
પરસ્પર કેવા છે? સમાંતર છે. ચલો ઓકે, હવે આપણે ગોસના નિયમનો જો આપણે આ સપાટી માટે યુઝ કરીએ તો પહેલું સૂત્ર તો આપણું આ થાય કે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ. તો E ડેલ્ટા એસ કોસ થીટા, અને અહીંયા તમે જો બંને સમાંતર છે એટલે કોસ 0 એટલે E ડેલ્ટા એસ. ચલો આપણને એક આ રિઝલ્ટ મળે. બીજી જો આપણે વાત કરીએ તો ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન નોટ, જ્યાં ક્યુ એ જે બંધ પૃષ્ઠ આપણે ગૌસિયન પૃષ્ઠ ધારી લીધું એની અંદરનો વિદ્યુતભાર. તો આપણને ખબર છે કે જો આની પૃષ્ઠીય ઘનતા સિગ્મા હોય અને ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે તો ક્યુ શું થાય? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ અપોન એપ્સિલોન નોટ. ચલો આ રિઝલ્ટ નંબર 2. હવે તમે સમીકરણ 1 અને 2 ને જો સરખાવો તો આપણને આવું મળે. E ડેલ્ટા એસ બરાબર સિગ્મા ડેલ્ટા એસ અપોન એપ્સિલોન નોટ. ડેલ્ટા એસ કેન્સલ, તો E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. તો તમે અહીંયા જુઓ છો કે આપણને Eની વેલ્યુ સિગ્મા અપોન એપ્સિલોન નોટ મળે. તો કહેવાનો મતલબ કે જો સુવાહક આપેલો વિદ્યુતભારિત સુવાહક હોય તો એની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હંમેશા કેટલું હોય? સિગ્મા અપોન એપ્સિલોન નોટ જેટલું. યાદ રાખજો, આ સૂત્રનો ઉપયોગ ગણતરીમાં કરશું આપણે. અને સુવાહક માટે છઠ્ઠો અગત્યનો પોઈન્ટ છે જેને કહેવાય છે વિદ્યુતભારનું સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ ઇંગ્લિશમાં કહેવાય છે. સ્થિત વિદ્યુત શિલ્ડિંગ અથવા એને બોલાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. હવે આપણને થાય સર ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું? તો માની લો કે તમે કોઈ એક કારની અંદર બેઠા છો. કાર માની લો કે આખી એ સુવાહકની બનેલી છે, મતલબ કે મેટલની બનેલી છે. હા, ગ્લાસ પણ નથી, નીચે ટાયર પણ નહીં, કંઈ જ નહીં, ફક્ત આખી કાર ફક્ત મેટલની બનેલી છે એવું ધારો. હવે જો એ કાર ઉપર બહારથી વીજળી પડે તો તમે ભલે અંદર બેઠા હોય પણ તમને કંઈ જ ન થાય, કારણ કે આપણે જેમ આગળ ચર્ચા કરી કે સુવાહકની અંદર વધારાનો વિદ્યુતભાર રહી શકે નહીં. તો જો વિદ્યુતભાર એના ઉપર આવે પણ તો એ સપાટી ઉપર જ ગતિ કરે, મતલબ અંદર એની કોઈ જ નેગેટિવ અસર ન થાય. આને કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. મતલબ કે તમે બહારના વિદ્યુતીય ફેરફારોથી પ્રોટેક્ટ થઈ ગયા, તમને એક પ્રકારનું પ્રોટેક્શન મળે. તો અહીંયા હવે આપણે એને સમજીએ કે એક બખોલ ધરાવતા સુવાહકનો આપણે વિચાર કરીએ. કેમ કે જેમ તમે કારની અંદર બેઠો તો કાર શું કહેવાય? કારની અંદરનો ભાગ એ પોલો ભાગ છે એટલે એને બખોલ કહેવાય. બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી. એક નોંધપાત્ર પરિણામ એ મળે છે કે બખોલનું પરિમાણ કે આકાર ગમે તે હોય, સુવાહક પર ગમે તે વિદ્યુતભાર હોય અને સુવાહકને ગમે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં તો પણ બખોલની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર શું હોય? શૂન્ય જ હોય. બરાબર. વિદ્યુતભારિત કવચની અંદરના ભાગમાં હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, જેવું આપણે આગળ પ્રકરણ 1માં સ્ટડી કરી ગયા છે. સુવાહકની અંદર બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવું એવું આપણે વ્યાપક પરિણામ પણ આપણને આગળ મળેલું છે. સુવાહકને વિદ્યુત કર્યો અથવા બાહ્ય ક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પર વિદ્યુત ભારોને પ્રેરિત કરવામાં આવે તો પણ બધા વિદ્યુત ભારો બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય સપાટી પર જ રહી શકે, અંદર ન આવે. અને જો અંદર ન આવે તો વિદ્યુત ભારો બહાર જ પ્રેરિત થાય, અંદર ન આવે. અને એના કારણે સુવાહકની બહાર ગમે તે વિદ્યુતભાર કે ક્ષેત્ર હોય પણ સુવાહકની અંદરની બખોલ બહારના વિદ્યુત અસરોથી હંમેશા શિલ્ડેડ સુરક્ષિત રહે છે. અને આને કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. અને આનો ઉપયોગ તમારે એવા ઉપકરણો સાચવવા હોય કે જે
વિદ્યુત ક્ષેત્રની અસરથી ખરાબ થઈ જતા હોય તો તેને તમે આ રીતે મેટલ બોક્સની અંદર રાખી શકો. તો ટોટલ 6 મુદ્દા આપણી પાસે છે. હા, આ 6 મુદ્દાને શાંતિથી સમજી લેવાના અને નોટની અંદર કમ્પ્લેટ રાઇટઅપ કરી દેવાનું. ક્યાંય ન સમજ પડે તો હા, પાછો મને કોલ કરવાનો. થેન્ક યુ.